દિવાળીના તહેવારમાં બંધ મકાનને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરી કરતા ઈસમને પકડી પાડતી આણંદ ટાઉન પોલીસ। આણંદ શહેરમાં દિવાળીના તહેવારમાં મકાનને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરી કરતા ઈસમને કુલ ₹1,53,700ના ચાંદીના દાગીના તથા રોકડ મુદ્દામાલ સાથે દબોચી ગુનાનો ભેદ ઉકેલતી આણંદ ટાઉન પોલીસ। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક શ્રી અજીત રાસિયા સાહેબ આણંદનાઓના આણંદ જિલ્લામાં માલિક મિલકત સંબંધિત ગુનાઓ શોધવા અને અટકાયત સારું જે અન્વયે નાયબ પોલીસ અધિકારી વીડી જાડેજાનાઓએ એક ચોક્કસ એક્શન પ્લાન બનાવીને આણંદ સતત સૂચના અને માર્ગદર્શન સતત મોનિટરિંગ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ જે અન્વયે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની સીધી દોરવણી અને સૂચના અનુસાર સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરસી નાગોલ તથા સ્ટાફને માહિતી મળેલ કે આણંદ મુગલી જૂના 4 રસ્તા ઉપર આવેલ બાપા સીતારામ ચોક 4 રસ્તા પર વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે આરોપી વિશાલભાઈ મનુભાઈ પટેલ જે રહે વાસ્કેલિયા નાઓને પકડી લઈ ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ઘરફોડ ચોરી કરવાના સાધનો સહિત આરોપીને પકડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી બેસતા વર્ષના દિવસે આણંદ શહેરમાં આવેલ અક્ષર ફાર્મ રોડ પર આવેલ એક સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરેલ છે।